નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે KR પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં. આપણે લાસ્ટ ટાઈમ 8 ચેપ્ટર સ્ટાર્ટ કરી દીધું હતું. તેનો પહેલો અને બીજો વિડીયો તમે જોઈ લીધો હશે. સો આજે ત્રીજો પાર્ટ સ્ટાર્ટ કરીએ. સો લાસ્ટ ટાઈમ આપણે અંતર, સ્થાનાંતર, ઝડપ, વેગ, પ્રવેગની માહિતી મેળવી હતી અને તેને આધારિત દાખલા પણ આપણે જોયા હતા. બરોબર. સો આજે આપણે એક અગત્યનો ટોપિક ભણવાનો છે, ગતિનું આલેખીય નિરૂપણ. ઓકે. સો જે આલેખીય નિરૂપણ છે તે આપણે વ્યવસ્થિત સમજવું પડશે, કારણ કે હવે આપણે અંતર અને ઝડપ ભણ્યા તો અંતર વિરુદ્ધ સમય અને ઝડપ વિરુદ્ધ સમયના આલેખ સમજવાના છે. બરોબર. સો તેના ફાયદાઓ શું છે અને તેના પ્રકાર કયા કયા છે તે આપણે વ્યવસ્થિત સમજવાનું છે. સો લેટ સ્ટાર્ટ. તો સૌથી પહેલાં જુઓ કે ગતિનું જે આલેખીય નિરૂપણ છે એમાં બે પ્રકારના આલેખ આવે છે, એક અંતર સમયનો આલેખ અને એક ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ. તો સૌપ્રથમ આપણે અંતર સમયનો આલેખ સમજીએ. ઓકે. સો આલેખ વિશે વધુ માહિતી તમે મેથ્સના ચેપ્ટર નંબર 3માં ભણવાના જ છો, જે યામ ભૂમિતિમાં આવે છે. તેનો પણ આપણે થોડોક બેઝિક પરિચય આપણે અહીં મેળવી લઈશું. સો જુઓ, અંતર સમયના આલેખમાં શું છે કે જુઓ, અંતર અચળ ઝડપનો જે આલેખ છે તેના જે પ્રકાર છે આપણે તે સમજી રહ્યા છે. આપણે આગળ નિયમિત ગતિ, અનિયમિત ગતિ સમજ્યા હતા, તો તેના આલેખ કેવા પ્રકારના આવે તે આપણે હવે સમજીશું. બરોબર. સો અહીંયા જુઓ, મેં એક એક્ઝામ્પલ આપેલું છે. અહીંયા જુઓ, મેં આલેખ કઈ રીતે દોરેલા છે કે જે તમારો એક્સ અક્ષ છે તે મેં અંતર તરીકે લીધો છે અને જે વાય અક્ષ છે તે મેં સમય તરીકે લીધેલો છે. તો તમે આલેખમાં જોઈ શકો, તમને આટલો આઈડિયા હશે કે આ એક્સ અક્ષ કહેવાય અને આ વાય અક્ષ કહેવાય. સો એક્સ અક્ષ જે છે તે અંતર છે, જેનો એકમ છે મીટર, અને વાય અક્ષ છે તે સમય છે. બરોબર. તેનો એકમ છે સેકન્ડ. સો અહીંયા જુઓ, મેં ડિફરન્ટ બરોબર વેલ્યુઝ લીધેલી છે અહીંયા, કે જુઓ અંતર પ્રથમ વસ્તુ જે છે તે પ્રથમ 5 સેકન્ડમાં 10 મીટર જેટલું અંતર કાપે છે. બરોબર. બીજી 5 સેકન્ડ એટલે ટોટલ 10 સેકન્ડે તે 20 મીટર જેટલું અંતર કાપે છે. 15મી સેકન્ડે તે 30 મીટર અને 20મી સેકન્ડે 40 મીટર જેટલું અંતર કાપે છે. જો તમે અહીંયા કિંમતો ધ્યાનથી જુઓ કે સમય 5 સેકન્ડ વધે છે, તેની સામે અંતર પણ 10 જેટલું અચળ રીતે વધે છે. બરોબર. સો અંતરમાં પણ અચળ વધારો થાય છે. તો આ જે છે તે કેવા પ્રકારનો આલેખ થશે? અચળ ઝડપ પ્રકારનો આલેખ થશે. અચળ ઝડપ એટલે શું? કે જેની ઝડપ સમાન રહેતી હોય, એટલે કે નિયમિત ગતિનો આલેખ રહેશે. હવે જુઓ, આપણે આલેખ બનાવવાનો બેઝિક પરિચય શીખી લઈએ. બરોબર. તમે મેથ્સમાં એ ત્રીજા ચેપ્ટરમાં ભણવાના જ છો, તો પણ તેનો બેઝિક પરિચય આપણે અહીંયા શીખી લઈએ કે આલેખ કઈ રીતે દોરાય. સો સૌપ્રથમ જુઓ, આપણે એક્સ અક્ષ તરીકે બરોબર અંતર લીધેલું છે અને વાય અક્ષ તરીકે સમય લીધેલો છે. હવે આલેખમાં નિયમ, જે કાર્ટેશિયન સમતલ આપણે દોરીએ છીએ, તેમાં પહેલું બિંદુ જે છે તે એક્સનું હોવું જોઈએ અને બીજું બિંદુ વાયનું હોવું જોઈએ. સો આજે મેં વેલ્યુઝ લીધેલી છે એ પ્રમાણે તમારા યામ એટલે કે બિંદુઓ શું થશે? તો જુઓ, એક્સ 10 થશે અને વાય 5 થશે. અહીંયા એક્સ 20 થશે અને વાય 10 થશે. અહીંયા એક્સ 30 થશે અને વાય 15 થશે. અને છેલ્લે એક્સ 40 થશે અને વાય 20 થશે. સો અહીંયા જુઓ કે એક્સ અક્ષ પર સૌથી મોટામાં મોટી કિંમત 40 છે અને વાયમાં સૌથી મોટામાં મોટી કિંમત 20 છે. તો મેં એ પ્રમાણે કિંમતને દર્શાવી છે. હવે આપ સૌને ખબર જ હશે કે આલેખ દોરવો હોય તો તમારે સ્કેલ માપ દર્શાવવો પડે. એટલે કે એક્સ અક્ષ ઉપર મેં જે 1 સેન્ટીમીટરનો કેટલો ગેપ લીધેલો છે, સ્કેલ પ્રમાણ મેં કેટલું લીધેલું છે, તો જુઓ અહીંયા 1 સેન્ટીમીટર બરાબર 5 મીટર મેં લીધેલું છે. એટલે જે એક ખાનું હશે તે 5 ગેપનું હશે, ગાળાનું હશે. બરાબર. સો 5, 10, 15 એવી રીતે મેં 40 સુધી લઈ લીધું છે. 5 ગેપ લીધેલો છે. બરાબર. આપ સૌને સ્કેલ ખ્યાલ જ હશે. વાય અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 5 સેકન્ડ મેં લીધેલી છે, એટલે એમાં પણ 5 ગેપ લીધેલો છે. પછી જુઓ, આપણા જે બિંદુઓ મળ્યા હતા તે દર્શાવ્યા છે. 10 5 છે, 20 10 છે, 30 15 છે અને 40 20 છે. તો સૌપ્રથમ જુઓ, એક્સ 10 અને વાય 5. તો જે એક્સનું 10 અને વાયનું 5 જ્યાં ભેગા થાય તે આપણું બિંદુ હશે. બરોબર. આટલી વસ્તુ. ઓકે. સો એ આલેખ કઈ રીતે દર્શાવે છે તે વ્યવસ્થિત સમજી લો. કે જુઓ, પહેલું એક્સ અક્ષનું બિંદુ જણાય ને પછી વાય અક્ષનું. સો એક્સ 10 અને વાય 5, તો એ બંને જ્યાં ભેગા થશે, બરોબર, એ તમારું બિંદુ થશે. પછી જો 20 10 છે તો એક્સ 20 અને વાય 10, તો આ તમારું 20 10 બિંદુ થશે.
પછી 30 અને 15 એ બંને એકબીજાને જ્યાં ભેગા થશે તે તમારું 30-15 થશે, અને છેલ્લે 40 અને 20. ક્લિયર થાય? સો આપણને આ પ્રમાણે 4 બિંદુ મળી ગયા. સો જુઓ, તેમાંથી પસાર થતી મેં રેખા દોરી, જેને શું કહેવાશે? સુરેખા કહેવાશે. બરોબર? આટલી વસ્તુ સુરેખા. ક્લિયર? કારણ કે એકદમ સીધી રેખા છે. સો આવો આલેખ સુરેખાનો ક્યારે તમને મળે? જ્યારે પદાર્થ નિયમિત ગતિ કરતો હોય ત્યારે. સો આપણે બેઝિકલી આલેખ દોરતા શીખી ગયા કે સૌ પ્રથમ તમારે દર્શાવવું પડે કે એક્સ અક્ષ ઉપર તમે કઈ રાશિ લઈ રહ્યા છો અને વાય અક્ષ પર કઈ રાશિ લઈ રહ્યા છો. સ્કેલ માપ વ્યવસ્થિત લેવું પડે, અને જે બિંદુ છે બરોબર, તેમાં પહેલું એક્સ અક્ષનું હોવું જોઈએ અને બીજું વાય અક્ષનું હોવું જોઈએ. સો એ જે બિંદુઓ જ્યાં ભેગા થશે તે આપણા યામ હશે. ક્લિયર આટલી વસ્તુ? સો આ સૌ પ્રથમ જે અંતર સમયનો આલેખ હતો એમાં જે નિયમિત ગતિનો આલેખ છે તે આપણે સમજ્યા. હવે અનિયમિત ગતિનો આલેખ કેવો આવશે? સો આપણે આગળ સમજેલા જ છીએ કે સમયની સાપેક્ષે અંતર સરખા પ્રમાણમાં વધતું ના હોય ત્યારે પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. બરોબર? સો અહીંયા જુઓ, સમય 5 વધતો જાય છે, જ્યારે અંતર જે છે તે સરખા પ્રમાણમાં વધતું નથી. પહેલાં 10 વધ્યું, પછી તો ઉડતાનું ઘટ્યું, પછી ઉડતાનું ઘટ્યું. બરોબર? ઓકે, એટલે અહીંયા અચળ પ્રમાણમાં વધારો કે ઘટાડો થતો ન હોવાથી આપેલ પદાર્થ કેવી ગતિ કરે છે? અનિયમિત ગતિ કરે છે. ક્લિયર આટલી વસ્તુ? બરોબર? સો એનો આલેખ જે છે તે કોઈ સુરેખા નહીં મળે, અનિયમિત પ્રકારનો ગમે તેવો આડો ટેડો પ્રકારનો મળશે. આડી અવડી રેખાઓ તમને મળશે. ક્લિયર? ઓકે, સો બિંદુ દર્શાવવાનું આપણે આગળ શીખી જ ગયા છીએ કે પહેલા એક્સ અક્ષનું બિંદુ હોય અને પછી વાય અક્ષનું હોય. સો આ બિંદુઓ આપણે આલેખ પર દર્શાવી દીધા. ક્લિયર થાય આટલી વસ્તુ? બરોબર? સો આ જે છે તે અંતર સમયનો આલેખ હતો, અંતર વિરુદ્ધ સમયનો આલેખ હતો. બરોબર? આપણે 2 આલેખ જોયા, એક નિયમિત ગતિના અને એક અનિયમિત ગતિના. હવે જુઓ, ખૂબ જ અગત્યનો ટોપિક આપણે ભણવા જઈ રહ્યા છે કે આ આલેખ જે છે તે ભણવાના ફાયદા શું? આપણે શું કામ આલેખ ભણી રહ્યા છીએ? તો એનો પહેલો ફાયદો છે કે ગતિનો પ્રકાર જાણી શકાય છે. બરોબર? કે આપેલ પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ કરે છે. આ આલેખનો ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ જે એરલાઇન્સ છે, પછી રેલવે કમ્યુનિટી છે, રાઈટ? ઓકે, તો એમાં કોમ્યુનિકેશન કરવા માટે ખૂબ જ યુઝ થાય છે. બરોબર? તમે અમુક પિક્ચરોમાં પણ રેલવેનો ગ્રાફ જોતા બરોબર એવું જોયું હશે. બરોબર? કે આ સમયે ટ્રેન અહીંયા પહોંચી છે એવું દર્શાવે છે. બરોબર? ઓકે, તો એ જે વસ્તુ છે ત્યાં ખૂબ જ બહોળા પ્રમાણમાં આનો ઉપયોગ થાય છે. બરોબર? કે જેથી કરીને પદાર્થ કયા સમયે કયા સ્થાન પર છે તે પણ આપણે નક્કી કરી શકીએ, તથા તેની ઝડપ વધારે છે કે ઘટે છે બરોબર તે આપણે જાણી શકીએ. સો આ પ્રમાણે પહેલો ફાયદો શું છે કે ગતિનો પ્રકાર જાણી શકાય છે. બીજું કે અંતર સમયનો જે આલેખ છે તેના પરથી તમે વેગનું મૂલ્ય જાણી શકો છો. બરોબર? આપણે એવું તો જાણી જ શકીએ છીએ કે કયા સમય પદાર્થ કયા સ્થાને હશે, પણ સાથે સાથે તમે તેના વેગનું મૂલ્ય પણ જાણી શકો છો. બરોબર? એનું એક એક્ઝામ્પલ લઈએ આપણે, કે જે આપણે આ નિયમિત ગતિનો આલેખ જોયો તો એના કોઈ પણ 2 બિંદુ આપણે લઈ લઈએ. બરોબર? કોઈ પણ 2 બિંદુ લઈ લઈએ તો મેં જુઓ અહીંયા 10, 5 અને 30, 15 આ 2 બિંદુ લીધા છે. બરોબર? 10, 5 અને 30, 15. સો આપણને ખબર છે આ એક્સ અક્ષ ને વાય અક્ષ, એક્સ અક્ષ ઉપર મેં અંતર લીધું હતું, વાય અક્ષ પર મેં સમય લીધો હતો. સો આ તમારું S1 T1 થશે. આગળ આપણે જોઈ જ લીધું કે અંતરને આપણે S તરીકે દર્શાવીએ છીએ અને સમયને T તરીકે દર્શાવીએ છીએ. એવી રીતે આ S2 અને T2 થશે. સો હવે વેગ એટલે શું? કે એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર. સો અહીંયા જુઓ, સમયનો તફાવત કેટલો છે? 15 માંથી 5 જાય તો 10 નો. બરોબર? અને અંતરનો ફેરફાર કેટલો છે? 30 માંથી 10 જાય તો 20 નો. એટલે કે આટલા સમયગાળામાં 10 સેકન્ડના સમયગાળામાં પદાર્થે 20 મીટરનું અંતર કાપ્યું. એવું તમે કહી શકો કે નહીં? 5 થી 15 થયું એટલે 10 સેકન્ડ થઈ, અને 10 થી 30 થયું એટલે 20 મીટર થયું. સો આપેલા સમયગાળામાં પદાર્થે બરોબર 10 સેકન્ડમાં 20 મીટર જેટલું અંતર કાપ્યું. માટે ઝડપ શું થશે? 20/10 બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ. બરોબર? સો અંતર સમયના આલેખમાં તમે કોઈ પણ 2 બિંદુ આવી રીતે લઈ લો અને તેનો ઢાળ શોધો. આને ઢાળ કહેવાય. આ વસ્તુ તમે આગળના ધોરણોમાં ભણશો જ કે આને ઢાળ કહેવાય. જ્યારે અંતરનો આપણે ફેરફાર લીધો અને સમયનો ફેરફાર લીધો, એટલે કે આ 2 બિંદુ પરથી તમે બરોબર S1 - S2 અને S2 - S1 અને T2 - T1 કર્યું. બરોબર? ત્યારે તમને જે મળે છે તેને તમે ઢાળ પણ કહી શકો, જે તમે આગળના ધોરણોમાં ભણશો જ. સો આમ
અંતર સમયના આલેખ પરથી વેગનું મૂલ્ય પણ તમે જાણી શકો છો. ક્લિયર થાય આટલી વસ્તુ? બરોબર. સો આ જે છે તે અંતર સમયનો આલેખ છે. ઓકે, પછી નેક્સ્ટ આપણે બરોબર વેગ સમયનો આલેખ સમજીએ. હવે જુઓ, મેં આગળ પણ કીધું હતું કે બે આલેખ છે, અંતર સમય અને વેગ સમય. સો હવે વેગ સમયનો આલેખ આપણે સમજવા જઈ રહ્યા છીએ કે પહેલો જે આલેખ છે અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થનો આલેખ. અચળ પ્રવેગી એટલે શું? પ્રવેગ એટલે શું કે પદાર્થના વેગમાં થતો ફેરફાર એકમ સમયમાં, હે ને? બરોબર. એટલે વેગ જો સમયની સાથે વધતો જતો હોય સરખી રીતે તો તે અચળ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. બરોબર. તે પણ આપણે આગળ સમજ્યા કે અચળ વેગ, અચળ પ્રવેગી અને પ્રતિપ્રવેગી, તેનો આપણે એક આલેખ મેં તમને બતાવ્યો હતો લાસ્ટ લેક્ચરમાં. ઓકે, સો વ્યવસ્થિત તે ધ્યાન રાખજો. હવે અહીંયા જુઓ, મેં સમય લીધો છે અને વેગ લીધો છે. બરોબર. વેગ તરીકે મેં એક્સ અક્ષ રાખેલો છે અને સમય તરીકે મેં બરોબર વાય અક્ષ રાખેલો છે. સો જુઓ, 5, 10, 15, 20 સમય 5-5 સેકન્ડ વધે છે, તેની સાપેક્ષે વેગ પણ જુઓ 10-10 જેટલો વધે છે. સો આનો પણ આલેખ જુઓ તમને સુરેખા મળશે. બરોબર. આલેખ બનાવતા હવે આપણે વ્યવસ્થિત શીખી ગયા છે. સો આ વસ્તુ હું થોડુંક તમારી ઉપર છોડું છું. મેં જુઓ કિંમતો લખી નાખી છે, યામ પણ તમને આપેલા છે. સો તેનો આલેખ તમે વ્યવસ્થિત રીતે બનાવી શકો છો. સ્કેલ માપ મેં અહીંયા લખ્યું નથી, તમે તમારી જાતે લખી શકો છો કારણ કે મેં આગળ તમને સમજાવ્યું. સો હવે જાતે બનાવવાનો ટ્રાય કરશો, કંઈ અઘરું નથી. બરોબર. ઓકે, સો આ પ્રમાણે તમને આલેખ સુરેખા જ મળશે. બરોબર. એટલે કે જો પદાર્થ પ્રવેગી ગતિ કરતો હોય તો તેનો વેગ સમયનો આલેખ તમને કેવો મળશે? સુરેખા મળશે. ક્લિયર થાય આટલી વસ્તુ? બરોબર. પછી બીજો જુઓ આલેખ મેં તમને બતાવ્યો છે પ્રતિપ્રવેગી ગતિનો. હવે આપણને આગળ સમજી જ લીધું છે કે પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ એટલે શું. તો પ્રવેગી ગતિમાં શું થાય છે કે વેગ સમયની સાથે વધશે, સરખા પ્રમાણમાં વેગ વધશે. જ્યારે પ્રતિપ્રવેગી ગતિમાં જે પદાર્થનો વેગ છે તે સમયની સાપેક્ષે નિરંતર ઘટશે, સરખા પ્રમાણમાં ઘટતો રહેશે. એટલે કે તમે અહીંયા જોઈ શકો કે સમય જુઓ 5, 10, 15, 20, 25 બરોબર વધે છે, તેની સામે વેગ જે છે 40, 30, 20, 10 અને છેલ્લે 0. એટલે વેગ જે છે તે ઘટી રહ્યો છે. સો એના પણ મેં તમને બિંદુઓ આપી દીધા છે. તો જોઈ શકો તમે કે આનો આલેખ તમને કેવો મળશે. જુઓ, પ્રવેગી ગતિમાં તમને આલેખ કેવો મળતો તો ઉપરની તરફ જતો હોય તેવો, જ્યારે પ્રતિપ્રવેગી ગતિમાં તમને કેવો આલેખ મળશે? નીચેની તરફ જતો આલેખ મળશે. ક્લિયર થાય આટલી વસ્તુ? બરોબર. સો નીચેની તરફ જતો સુરેખા તમને પ્રતિપ્રવેગી ગતિમાં મળશે. સો આ આલેખ પરથી પણ તમે વ્યવસ્થિત સમજી શકો કે અહીંયા શું થતું હશે? પદાર્થની ગતિ ઘટતી હશે. ક્લિયર થાય આટલું? અને લાસ્ટ આલેખ છે અનિયમિત પ્રવેગી ગતિનો આલેખ. સો અનિયમિત પ્રવેગી ગતિ એટલે શું એ પણ તમને ખ્યાલ છે જ કે સમયની સાપેક્ષે વેગ સરખા પ્રમાણમાં વધતો નથી. જો પહેલા 10 થયો, પછી 30 થયો, પછી 40 થયો, પછી 5 થયો, સરખા પ્રમાણમાં વધતો કે ઘટતો નથી. સો આને અનિયમિત ગતિનો આલેખ કહેવાય. સો એ પણ તમને આડો ટેડો કોઈ પણ અનિયમિત રેખા જેવો મળશે. ક્લિયર થાય આટલી વસ્તુ? બરોબર. સો કિંમતો તમને આપેલી જ છે, તમે આલેખ તમારી જાતે બનાવી શકો છો. બીજી એક વસ્તુ પબ્લિક કે આ જે કિંમતો છે તે પણ તમે તમારી જાતે બનાવી શકો છો આલેખમાં. પણ ફરક એટલો કે તમારે જે કિંમત છે તે આલેખની જે પ્રકાર છે તે પ્રમાણે રાખવી પડશે. એટલે કે જુઓ, પ્રવેગી ગતિમાં સરખી રીતે વધે છે, તમે કોઈ પણ કિંમત લો પણ વેગ જે છે તે સરખી રીતે વધારો. અહીંયા 10-10નો વધારો થયો છે, તમે ધારો કે 15-15નો વધારો રાખો તો 15નો ઘડિયો લખવાનો. ખ્યાલ આવે છે? પ્રતિપ્રવેગી ગતિમાં સતત ઘટે છે, સરખી રીતે ઘટે છે. અહીંયા મેં 10-10નો ઘટાડો લીધો છે, તમે 15-15નો પણ ઘટાડો લઈ શકો. સો કિંમત પબ્લિક તમે ધારો તે લઈ શકો છો, પરંતુ તમારે તેનું ધ્યાન રાખવું પડશે કે કયા પ્રકારનો આલેખ છે. બરોબર. આલેખનો જે પ્રકાર છે તે તમને આવો જ મળશે. તમે કોઈ પણ કિંમત લેશો પણ જો પ્રવેગી ગતિ હશે તો તેનો આલેખ આવો સુરેખા જ મળે. પ્રતિપ્રવેગી ગતિ હશે તો આવો નીચેની તરફ જતો સુરેખા જ મળે. કિંમત તમે કોઈ પણ લેશો એટલે કિંમત પણ બરોબર તમારે ધ્યાનથી લેવાની કે સરખા પ્રમાણમાં વધારો કે ઘટાડો થવો જોઈએ, તો ચોક્કસ પ્રવેગી ગતિ અથવા પ્રતિપ્રવેગી ગતિ તમને મળે. હવે વેગ સમયના આલેખના ફાયદા શું છે તે આપણે સમજીએ. તો પહેલો ફાયદો તો કોમન જ છે, ગતિનો પ્રકાર નક્કી કરી શકો છો. આપણે જોયું કે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે, પ્રતિપ્રવેગી ગતિ કરે છે કે અનિયમિત પ્રવેગી ગતિ કરે છે તે આપણે જાણી શકીએ છીએ. બીજું, પ્રવેગનું મૂલ્ય નક્કી કરી શકીએ છીએ. જેમ આપણે હમણાં આગળ જોયું
અંતર સમયના આલેખમાં તમને બે બિંદુનો જે ઢાળ છે એટલે કે જે આ તફાવત તમે લો છો બરોબર, તે તમને વેગનું મૂલ્ય આપતા હતા ને ઝડપનું મૂલ્ય આપતા હતા. જ્યારે વેગ સમયના આલેખમાં તે વસ્તુ તમને ઢાળનું મૂલ્ય શું આપશે? પ્રવેગ આપશે. સો અહીંયા જુઓ, મેં કોઈ પણ બે બિંદુ લઈ લીધા છે. અહીંયા જુઓ, મેં 20, 10 અને 30, 15 બિંદુ લઈ લીધા છે બરોબર. તેમનો મેં ઢાળ શોધ્યો. હવે ઢાળ શોધવા માટે સિમ્પલ પ્રવેગનું સૂત્ર શું છે? ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. તો એ આપણે સૂત્ર મૂક્યું અને કિંમતો મૂકી દીધી. સો આ પ્રમાણે આપણને પ્રવેગ મળશે. સો ક્લિયર થાય પબ્લિક? સો આટલી વસ્તુ યાદ રાખજો કે અંતર સમયના ઢાળનું મૂલ્ય તમને ઝડપ આપે છે અથવા વેગ, જે પણ કહેવું હોય. જ્યારે વેગ સમયનો આલેખ તમને વેગ સમયના આલેખના ઢાળનું મૂલ્ય તમને પ્રવેગ આપે છે. સો ક્લિયર થાય આટલી વસ્તુ? હવે જુઓ, ત્રીજો પણ આનો ફાયદો છે કે વેગ સમયના આલેખના બંધ પ્રદેશનું જે ક્ષેત્રફળ છે તે અંતરનું મૂલ્ય આપે છે. એટલે કે આ કહેવા શું માગે છે કે વેગ સમયના આલેખનો જે બંધ પ્રદેશ હશે, એટલે કે તમે અહીંયા જોઈ શકો કે આલેખમાં મેં જુઓ આવી રીતે ભાગ પાડેલા છે. સો ધારો કે મારે 20 થી 30 બરોબર, એટલે કે આ સેકન્ડ કેટલી છે? 10 થી 15 સેકન્ડ વચ્ચે તેણે અંતર કેટલું કાપ્યું એ મારે શોધવું હોય તો મારે આટલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું પડે બરોબર. કારણ કે આ આલેખ તો શેનો છે? વેગ વિરુદ્ધ સમયનો. સો આ તો તમને વેગ દર્શાવશે ને કે 10મી સેકન્ડે પદાર્થનો વેગ 20 હશે, 15મી સેકન્ડે પદાર્થનો વેગ 30 હશે, પણ અંતર કેટલું કાપ્યું એ મારે શોધવું હોય, આટલા સમયગાળામાં તેને અંતર કેટલું કાપ્યું એ શોધવું હોય તો આ બે લાઈન વચ્ચે જે બંધ પ્રદેશ છે બરોબર, ઓકે, તેનું ક્ષેત્રફળ મારે શોધવું પડે. સો એ આપણે વધુ આગળ સમજીએ જ છીએ. અત્યારે ખાલી આપણે શબ્દોમાં સમજી લીધું કે આવી રીતે બંધ પ્રદેશનું ક્ષેત્રફળ અંતરનું મૂલ્ય આપે છે બરોબર, જે વધુ આપણે આગળ સમજીએ જ છીએ. હવે જુઓ, ચોપડીના પ્રશ્નો તમને આપેલા છે. શું ચોપડી ખુલ્લી રાખજો બરોબર. શું લખેલું છે કે કોઈ વસ્તુની નિયમિત અને અનિયમિત ગતિ માટે અંતર સમયના આલેખનો આકાર કેવો હોઈ શકે? સો નિયમિત ગતિ માટે હમણાં જ આપણે જોયું કે સુરેખા હોય અને અનિયમિત ગતિ માટે વાંકી ચૂકી રેખા હોય. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, પાના નંબર તમને 107 ઉપર તમને આ પ્રશ્નો આપેલા છે. ઓકે, બીજો પ્રશ્ન કે કોઈ વસ્તુની ગતિની બાબતમાં તમે શું કહી શકો જેનો અંતર સમયનો આલેખ સમયની અક્ષને સમાંતર રેખા હોય? એટલે કે તમને અહીંયા શું કીધેલું છે કે અંતર સમયનો આલેખ આપેલો છે, જેમાં તમને આલેખ કેવા પ્રકારનો મળે છે? સમયની અક્ષને સમાંતર મળે છે બરોબર. શું જુઓ, શું થશે કે અહીંયા તમે કિંમતો જુઓ કે સમય 5, 10, 15, 20 બરોબર સરખી રીતે વધે છે, પણ અંતર તેટલું ને તેટલું જ રહે છે. એટલે પદાર્થ 10 મીટર જ અંતર કાપે છે, એટલે સમય વધતો જાય છે પણ અંતર તેટલું ને તેટલું જ રહે છે, તે આગળ વધતો જ નથી. ઇટ મીન્સ કે પદાર્થ કેવો હશે? સ્થિર હશે, હે ને? એને પ્રથમ 5 સેકન્ડમાં 10 મીટર અંતર કાપી લીધું, પછી તે ત્યાં ઊભો રહ્યો હશે, ત્યાં તે સ્થિર હશે બરોબર. સો જ્યારે પણ તમને સમયની અક્ષને સમાંતર આલેખ મળે અંતર વિરુદ્ધ સમયનો, તો એનો મતલબ શું થશે કે પદાર્થ કેવી અવસ્થામાં હશે? સ્થિર અવસ્થામાં હશે, એટલે કે કોઈ ગતિ કરતો હશે નહીં. ક્લિયર આટલી વસ્તુ બરોબર. સેમ એવી રીતે જુઓ, ત્રીજો પ્રશ્ન શું છે કે જો ઝડપ સમય અથવા વેગ સમયનો આલેખ તમને આવી રીતે સમયની અક્ષે સમાંતર મળે તો એનો મતલબ શું થશે? સો એનો મતલબ થશે કે પદાર્થ અચળ વેગીય ગતિ કરે છે. હવે આપણે અચળ વેગીય અને અચળ પ્રવેગીય ગતિ સમજી લીધી. અચળ વેગીય ગતિ એટલે શું? કે જેનો વેગ સરખો ને સરખો જ છે. એટલે ધારો કે તમે હાઈવે પર મુસાફરી કરતા હો તો નહીં 80-80ની સ્પીડ કે 60-60ની સ્પીડ જ રાખો છો, તો સ્પીડ તમારી અચળ છે, કોન્સ્ટન્ટ છે બરોબર, બદલાતી નથી. 60 તો 60ની જ સ્પીડે તમે જશો, તો એને અચળ વેગીય ગતિ કહેવાય. અને અચળ પ્રવેગીય ગતિ એટલે શું? કે ધીરે ધીરે સરખા પ્રમાણમાં તમારો વેગ વધે છે. 60નું 70 થયું, 70નું 80 થયું, 80નું 90 થયું, તેવી રીતે. સો અહીંયા જુઓ, જ્યારે તમને વેગ સમયનો આલેખ અથવા ઝડપ સમયનો આલેખ તમને સમયની સાપેક્ષે સમાંતર મળે ત્યારે તે કેવો અચળ વેગીય ગતિ કરતો હશે. સો અહીંયા પણ જુઓ, સમય વધે છે પણ વેગ તેટલો ને તેટલો જ રહે છે, એટલા માટે તમારો આલેખ સમયની અક્ષને સમાંતર મળે છે. ક્લિયર થાય એટલી વસ્તુ બરોબર. ઓકે, ચોથો જુઓ, તમને શું કીધું છે કે અંતર બરોબર વેગ સમયના આલેખની નીચે ઘેરાયેલ ક્ષેત્રફળનું માપ કઈ ભૌતિક રાશિ આપે છે? તો અંતર આપે છે. તે આપણે હમણાં જ જે પેલા ફાયદા હતા તેમાં લાસ્ટ લાઈનમાં આપણે જોયું કે બંધ પ્રદેશનું ક્ષેત્રફળ જે છે તે અંતરનું મૂલ્ય આપે છે. ક્લિયર આટલી વસ્તુ બરોબર. સો આજનો લેક્ચર આપણે આટલે સુધી રાખીએ. આપણે આલેખીય સમજૂતી મેળવી ગતિની
ખૂબ જ અગત્યની હતી. બરોબર, આલેખ દોરવામાં મદદરૂપ થશે અને તમને મેથ્સમાં પણ જે પેલું ત્રીજું ચેપ્ટર છે કાર્ટેશિયન સમતલ યામ ભૂમિતિવાળું, તેમાં પણ તમને વધારે આઈડિયા આવી જશે. ક્લિયર? સો બધું આપણે આવતા લેક્ચરમાં સમજીએ. જય શ્રી રામ.